અરે તમે જો ભાઈ જા આપજો જેવું જીવો એવી જાહેરાત જો આ આપણા એરપોર્ટ જઈ પ્લેનમાં તો એરપોર્ટમાં કેવી જાહેરાત થતી હોય આપણે એમ થાય હજી ડીલે ભલે ને પ્લેન થાય બેહવાનું મન જ થાય એવું કૃપયા ધ્યાન દીजिए राजकोट जाने वाली फ्लाइट 8:55 पे रवाना होगी अपने एम थे हजी 9:55 भले न जाए मीठू मीठू कृपया ध्यान दीजिए કેટલું ધ્યાન દેવું અમારે 9:55 સુધી થવા જો મારે 6:20 ની છે આજ ને ભેગું કર્યું એના તમે રેલવે સ્ટેશન માં જાઓ बांद्रा प्लेटफॉर्म 2 पर से पसार होगी एमाली तमे एसटी डेपो ए जाओ महुआ भावनगर 4 नंबर पर आवशे न्याली गाવું ઊભી કરો कंडक्टर हकुबा कैंटीन वाली बसे जाए जेवा खर्चो એવું સાંભળવા મળે मतलब તમે क्यों स्थान पसंद करो છો એ મજા છે દાંપત્ય જીવન મારો કહેવાનો અર્થ એક નવો જન્મ છે લગ્ન એ નવો જન્મ છે દીકરાનો જન્મ થાય ત્યાંથી લઈ સમાજ સાથે જોડાયો જબલા પહેરાવા આવે હે આંગળી પહેરાવા આવે છઠ્ઠી ને દિવસે પછી એનું નામકરણ કરીએ તો ચોપડા વધાવા સમાજ પૈસા આપે અને વધાઈ કરાવે ઈ દીકરાના પાસે ઘણા બધા પ્રસંગો આવે જનોઈ દે ત્યારે પણ બધા આવે અને એ દીકરાના લગ્ન થાય ત્યારે બધા ચાંદલા કરે અને રિવાજ તેદી એવો હતો સાહેબ કે લગ્ન પૂરા થાય ને ત્યારે જેટલા જેટલા સમાજે આપણે ચાંદલા કરે ને છઠ્ઠી થી લઈને આજ સુધી ત્યારે બાપ એ દીકરાને દેતો હતો લે બેટા તને મોટો કરવા માટે મેં કે નહીં આપણા પૂરા સમાજે મહેનત કરી ત્યારે તું અહીંયા પહોંચ્યો છો અને હવે સમાજને રૂડો તારે કેમ કરવો એ જવાબદારી હવે તને આપીએ છીએ સાહેબ આ લગ્ન જીવન નગર બે દીકરીઓ કોલેજમાંથી लास्ट ईयर में हसे छेला वर्ष में कॉलेज में बहार निकली तो बे दीकरी बातों करती जाती थी एक एक्चुअली ते रामायण वाँची बोले कि मैं 2 बार वाँची मारे शू है ग्रेज्युएशन पूरु थाय ने पछी मारे पीएचडी करवू ने एटले पूछे बापू एम कहे छे धर्म ने धंधो न करता मारे पीएचडी करवू ने एटले मैं वाँच्યું तो बीजी के ते मैं पण एक बार वाँच्યું केवुं लाग्युं मने मजा ना आवी बोल मन न जाम्यो केम सीताजी अभण हशे बोल नकर राम ने वनवास हतो तो खोटे खोटू साथे शुं काम हेड्યું जावुं जो हवे जनक जेवा बाप छे टेछड़ा न करिए यार बोले के हूँ आव तो जव ज नहीं पण तू क्या जनक नु सोरू छो अने तारे हाटू संयमवर न करवानुं होय तारू तो ध्यान राखवानुं होय अमारे तावળી वળી बीजी के हूँ आव तो नाही ज जाओ के केम ताके घर में 3-3 सासू एनी करता तो जंगल में सारू ले आ तो रामायण लखी छे भाई पण हमारा पूरा ने साहेब कहू 45 वर्षे तो पीण्यो पूरो 45 वर्षे पीण्यो हवे तमे कल्पना करो के 22 वर्षनो हतो त्यारथी जोतो जोवा जातो જોઈને આવે એટલે આપણે પૂછીએ કા ભૂરા કેટલે પહોંચ્યું શું થયું તો ભૂરો પાછો તોતડો એ કે 50% એ પહોંચ્યું 50% આપણે કઈ કેમ 50% એટલે 50% કોને કહેતો ખબર ભૂરા તરફથી હા અને હામા વાળા તરફથી ઠા મૂકી ના એને 50% કહેતો 50% 45 વર્ષ સુધી આવ્યા અને પછી એક દી અમે મારી પાસે આવ્યો ને જે વાત છે वरराजा दांत कटाव पछी आव्यो मारी पासे मन के आवी लग्न नी सीजन त्याथी लग्न मांथी ज आवेलो न्या डीजे सारा हता बेंड वाजा वाळा खरेखर वरराजा समय बहु सारो आव्यो छे मारा बाप अमुक नी घीरे जन्मવું ने ये परमात्मा नी परम कृपा होय तो थाय साहेब अमुक बाप मळवो ये मोटी वात छे हां एक आनंद छे
બાકી તો તમે લગ્ન પહેલા થતા, અમારા લગ્ન છે અમે જોયું આવું સાહેબ, આવું કાંઈ નહોતું. ફોટાવાળો નહોતો ને. અને એને બદલે અત્યારે તમે જોવો રાજા મહારાજા પાસે બગ્યું નચ્યું ને યોગેશભાઈ, એવી બગ્યું ભાડે મળે. હે અંગ્રેજો જે કપડાં પહેરતા એવા કપડાં તો આપણા બેન્ડ વાજા વાળા પહેરે, ધમકા 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 ધમકા, કાંઈ નહીં કાંઈ નહીં. એ આમ હાજો આવતો હોય ને તો આપણે સલામ મારવાનું મન થાય, કોઈક ઓફિસર છે ટોપો બોપો બધું શું સમય આવી ગયો છે. કેવા ડેકોરેશન અને કેટરસ વાળા કેવા પીરસવા વાળા. ડાયાબિટીસ હોય એ 10 ઢેફલા ખાઈ જાય. લાઈવ લાઈવ ગગી તને ના પડાય, ગગી દીકરો થામા ગોટો વળી જાય, એ પીરસીને વહી જાય ડોય. હે કેવા કેવા બધા સાહેબ ફટાકડા એવા આવ્યા, વરઘોડિયાના નામ લખાઈ જાય. મેં જોયા ફટાકડા આકાશમાં વરઘોડિયાના નામ લખાઈ જાય. વેવાઈનું નામ લખાવતા હોય તો ખુરદીન બધું કરી જાય પાછું. કેવા લગન હે, આપણને એમ થાય કે પાછા અરે કોકના લગ્નમાં હજી જાય એમ. તમે જોવા ગયા ટૂંકમાં, એટલે મારી પાસે આવ્યો, મને કે માયાભાઈ એ લગ્નમાં લઈ જાવેલો. માયાભાઈ મને કે અમારી હામું થોડુંક જોવાય હો. તારે હામું કીધું ના જોઈ. મેં એમ નહીં માયાભાઈ, નિહાકા લાગે માયાભાઈ, કોકના પેટ ન બળાવો. એટલે મેં કીધું અમે શું પેટ બળાવી, બાય લકડો છો, અમારે જોગું ન હોય કઈ. અરે મેં તારા ઘર કુટુંબ ને કે અમે થોડા કઈ સંબંધ જોવા જાય અહીંયા. તારા કાકાને કે મારા તાતાનું નામ લેતાની મહેરબાની તલઈને. માયાભાઈ મારા તાતાનું નામ લેતાની. મારો તાતો છે કે દુશ્મન છે. મારા દીકરાને મેં માલું વ્યવહાર કરવા મોકલ્યો, એનું તલીને ભાઈ આવ્યો, એ મારો તાતો છે. હવે મારે એના થેલે કેમ જાવું. મેં તો તારા બાને કે માલા બાનું નામ લેતા નહીં, કુટુંબની એક પણ વ્યક્તિનું નામ નહીં. અરે મેં કીધું માને દીકરાને પરણાવવાનો કેટલો હરખ હોય, અહીંયા વરના માને એટલો હરખ હોય. આ પ્રસંગ પૂરો થાય ને એટલે વરના માનો હાથ દઈ જાય. હકીકત દીકરો પરણાવવાનો કારણ કે એનો લાડકો પરણે છે એટલું નહીં. એને જેમ વિદાય લઈને ઘરે આવ્યા થાય એ એને યાદ આવે. આજ એવું જ પાત્ર બીજું મારા ઘરે આવી રહ્યું છે, એનું પણ એને હરખ હોય છે મારા બાપ. એટલે બહુ અદભુત છે. અને મને ઘડિયાળ સામે જોતા નહીં કોઈ, મહેરબાની કરીને. હા વરના બાપને એ બહુ ઉતાવેળ હોય ભાઈ. નાના ટાઈમે પણ મને કીધું એમ ઓસમણભાઈ કે ઉપડી છે તું કર લેવું. અને આવડા એ પાછું તાન ચડાવ્યું હામાં બેઠા બેઠા, ભૂલો ભૂલો. હવે કહી દઉં એક જ મિનિટ બેસી જાવે. આવા હું લખણ પણ હું એટલે તમને કહું, તમારે ગમે ત્યારે પ્રોગ્રામમાં નહીં આવવાનું, તમે ગમે ત્યારે પાછા વયા જાવ છો. હું ત્યાં સુધી ન કહું ત્યાં સુધી ઉભા ન થતા, ભલે મિસ કોલ આવે. મેં કીધું માને કેટલો દીકરો પરણાનો હરખ. મને કે માયાભાઈ આખા જગતની જનેતાને હરખ હોય. માયાભાઈ હું જે તન્યા ધોઈને આવ્યો ને ફોટો દેખાડું તો મારા મમ્મી દહીં ના પાલે. આ તો નયા જ નીતિ તે થોડીક ભીને વાન તે ભીને વાન મેં સમજતે હે.